स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 20મો રવિવાર. આજના શુભ સંદેશમાં એક બિન ઇસરાયેલી માતાને ઈસુના પ્રેમનો અનુભવ થાય છે. પ્રભુની સમજ તો આટલી જ કે જે કોઈ જરૂરિયાતમંદ છે, જે કોઈ પ્રભુમાં શ્રદ્ધા ધરાવે તે સહુ પ્રભુના પ્રેમના અધિકારી. આપણે પ્રભુમાં શ્રદ્ધા રાખીએ કે પ્રભુ આપણને પ્રેમ કરે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 21-28. એ પછી ઈસુ ત્યાંથી તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા. એવામાં કનાન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોકારી ઉઠી, હે દાવીદના પુત્ર, હે પ્રભુ, મારા ઉપર દયા કરો. મારી દીકરીને અબદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે. પણ ઈસુએ કંઈ જ જવાબ ન આપ્યો. એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા. એને સંતોષીને વિદાય કરી દો, એ આપણી પૂંઠે પૂંઠે બૂમો પાડ્યા કરે છે. ત્યારે ઈસુએ કહ્યું, મને તો ફક્ત ઇસરાયેલના ભૂલા પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે. પણ એવામાં પેલી બાઈ આવીને ઈસુને પગે પડીને બોલી, પ્રભુ, મને મદદ કરો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલોડિયાને નાખવો એ સારું નથી. પેલી બાઈએ કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે, તારી ઈચ્છા ફળો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના સમયમાં પણ એવા ઘણા દાખલા જોવા મળે છે કે પેઢીઓની પેઢીઓથી ઈસુપંથી હોય, પણ એ માણસોમાં ઈસુપંથી મૂલ્યોનો નાનો અંશ પણ જોવા ન મળે. અને કેટલાય એવા માણસો હોય છે જેઓ ઈસુપંથી નથી, પણ એમના જીવનમાં તેઓ ઈસુએ શીખવેલા પ્રેમ, ક્ષમા, કરુણા, માનવતા વગેરે ગુણો જીવતા જોવા મળે છે. આજના શુભ સંદેશના પાઠની કનાની સ્ત્રી આવું જ એક ઉદાહરણ છે. યહૂદી સમાજની બહારની મૂર્તિપૂજક એવી વિધર્મી બાઈ છે, પણ પોતાને પ્રભુની પસંદ કરેલી જાતિ તરીકે ઓળખાવતી યહૂદી પ્રજાને શરમાવે એવી શ્રદ્ધા, વિનમ્રતા, પ્રાર્થના કરવાનો તેનો ખંત અને ધીરજ વગેરે ભારોભાર જોવા મળે છે. આની ખોટ પરમેશ્વરની પસંદ કરેલી એવી યહૂદી જાતિમાં ઉડીને આંખે વળગે એવી સ્પષ્ટ રીતે દેખાતી. એમના શાસ્ત્રોમાં ઈસુના આગમનની આગાહી સ્પષ્ટ રૂપે કરવામાં આવી હતી, અને છતાંય તેઓ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારી શકતા નથી. ઈસુએ કહેવાતી ધાર્મિક એવી આ યહૂદી પ્રજાની અશ્રદ્ધા અને એમના દ્વારા કરાયેલ તેમનો અસ્વીકાર જોયો હતો, અને એટલે આ વિધર્મી બાઈની શ્રદ્ધા જોઈને તેને મોટા શબ્દોમાં બિરદાવે છે. આ કનાની બાઈએ જે વિશિષ્ટ ગુણો દ્વારા ઈસુના મૌન, ઈસુની અવગણના અને ઈસુના કઠોર વચનો સુદ્ધાનો સામનો કરીને ઈસુનું દિલ જીતી લીધું અને ઈસુને એની માગણી સ્વીકારવા સુધી એમનું હૈયું પીગળાવી દીધું. વિધર્મી હોવા છતાં ઈસુને યહૂદી શાસ્ત્રોની આગાહી મુજબનું ઉદ્બોધન કરીને સંબોધે છે, હે દાવીદના પુત્ર, હે પ્રભુ. માનવીને ઈશ્વરમાં શ્રદ્ધા ઈશ્વરની કૃપા થકી જ મળી શકે. પછી એ શ્રદ્ધાનું જીવનભર જતન કરવું અને તેને બળવત્તર કરવાની જવાબદારી દરેકની વ્યક્તિગત છે. આ સ્ત્રીની માગણી એની દીકરી માટેની છે, જેમાં તેનો દીકરી માટેનો પ્રેમ ઝળકે છે. આ પ્રેમ ઈશ્વરનો તેમના સંતાન તરીકે માનવજાતિ પરના પ્રેમનું પ્રતિબિંબ છે. ઈસુ પ્રથમ માગણીનો જવાબ સુદ્ધા આપતા નથી. શિષ્યોની દરમિયાનગીરી એ સ્ત્રી પ્રત્યેની અનુકંપાને લીધે નહોતી, બલકે જેમ કોઈ ભીખ માગનારથી છૂટવા માટે સામાન્ય રીતે માણસો વર્તતા હોય છે એ પ્રકારનું એ વર્તન હતું. ઈસુનું મૌન એ બાઈને નિરાશ નથી કરતું, પણ એની આજીજી બૂમોમાં પરિણમે છે.
એક જીવંત ઉદાહરણ ટાંકવા જેવું છે. એક કેથલિક ભાઈ નોકરી છોડીને પોતાની ફેક્ટરી શરૂ કરવામાં ખોટમાં પડ્યા. જીવન નિર્વાહ કરવો પણ ભારે પડવા લાગ્યો. એ રોજ સવારે તો પરમયજ્ઞમાં જતા જ હતા. હવે સાંજે પણ પરમયજ્ઞમાં જવાનું શરૂ કર્યું. કહેતા કે જોવું છે કે ક્યાં સુધી ઈસુ મારું નથી સાંભળતા. ઈસુને સાચે જ એમનું સાંભળવું પડ્યું. ઈસુએ એમના દિવસો પલટાવી દીધા. વિનમ્રતા અને ધીરજ, આ બાઈના આ 2 ગુણોએ ઈસુનું મન કરુણાથી ભરી દીધું અને તેની દીકરીને તુરંત સાજાપણું આપ્યું. ધીરજ ને વિશ્વાસ સાથે કરેલી ખંતપૂર્વકની પ્રાર્થના ઈશ્વરને પ્રિય છે. ઘણીવાર વિલંબમાં નિરાશ થવાને બદલે પ્રાર્થનામાં લાગ્યા રહેવું એ જ કસોટીમાંથી પાર ઉતરવાનો સરળ ઉપાય છે. प्रभु जी मुझने केवो प्यारो, प्रभु जी मुझने केवो प्यारो, ए तो साथ सुने छे मारो, ए तो साथ सुने छे मारो. ज्यारे एने साध हूँ नाखूं, कान दईने सांभळे मारूं, कान दईने सांभळे मारूं. प्रभुजी मुझने केवो प्यारो, प्रभुजी मुझने केवो प्यारो. हूँ अटवायो मृत्यु जाड़े, मैं पुकार्यो प्रभुने त्यारे. हूँ अटवायो मृत्यु जाड़े, मैं पुकार्यो प्रभुने त्यारे. हे प्रभुजी तू लेने उगारी, मारा प्राण तू लेने बचावी, मारा प्राण तू लेने बचावी. प्रभुजी मुझने केवो प्यारो, प्रभुजी मुझने केवो प्यारो. प्रभुजी न्यायी अने दयाळु, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી રાખનો રક્ષણ હારો, લાચારીમાં મુજને તાર્યો, લાચારીમાં મુજને તાર્યો. પ્રભુજી मुझने केवो प्यारो, प्रभुजी मुझने केवो प्यारो. शांत फरी तू था मुझ प्राण, प्रभुए तारू कर्यु कल्याण. शांत फरी तू था मुझ प्राण, प्रभुए तारू कर्यु कल्याण. मृत्युथी मुझ प्राण उगार्या, आंसू मारा तेणे खाळ्या, पड़ता मारा चरणो वार्या. तेथी ज मारा प्रभुनी सामे, तेथी ज मारा प्रभुनी सामे. फरतो रहीश जीवन धामे, फरतो रहीश जीवन धामे. प्रभुजी मुझने केवो प्यारो, प्रभु